વડોદરા મહાનગરપાલિકામાં આધાર કાર્ડ કઢાવવા માટે બોગસ બર્થ સર્ટિફિકેટ બનાવવાના બહાર આવેલા કૌભાંડમાં એક માસ્ટર માઇન્ડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા બર્થ સર્ટિફિકેટની સાથે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવવાના આંતરરાજ્ય નેટવર્કની વિગતો બહાર આવી છે। શહેરના વારસિયા વિસ્તાર હેઠળની કોર્પોરેશનની વોર્ડ નંબર 4ની કચેરીમાં ગઈ તારીખ 9મી જૂને પુત્રીના આધાર કાર્ડ કઢાવવા ગયેલ તેજલ મારવાડી પાસે બોગસ બર્થ સર્ટિફિકેટ મળતા કોર્પોરેશનના અધિકારીઓએ તેજલ મારવાડી બર્થ સર્ટિફિકેટ બનાવી આપનાર જય અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપ મહાકાળી વુડાના મકાન સામેના દુકાનદાર દીપક પટેલ અને દીપક પાસે બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે ગયેલા તેજલના પતિ સંજુ મારવાડી સામે ફરિયાદ કરી હતી। આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને ટીમે પણ સુપરવિઝન કર્યું હતું, જે દરમિયાન કેફેના સંચાલક દીપક પટેલને તરસાલીના સર્વેશ જયપ્રકાશ તિવારી રહે ધનલક્ષ્મી રેસિડેન્સી તરસાલી મૂળ ગોપાલગંજ બિહાર એ બોગસ સર્ટિફિકેટ કાઢવા માટે લિંક મોકલી હોવાની વિગતો ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી। પોલીસે સર્વેશ તિવારીનો મોબાઈલ અને લેપટોપ કબજે લઈને 2 દિવસના રિમાન્ડ લેતા તે વેબસાઇટ ડેવલપર્સ પાસેથી આધાર કાર્ડ, માર્કશીટો, પાસપોર્ટ, જન્મ મરણના દાખલા જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે વેબસાઇટો બનાવી લિંક વેચતો હોવાની વિગતો ખુલી હતી। તેની પાસે અલગ અલગ રાજ્યોના બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવતા પોલીસે તેના નેટવર્કની તપાસ શરૂ કરી હતી। ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવવા માટે ગ્રાહકો શોધી રોકડી કરવા માટે ભેજાબાદ સર્વેશ તિવારીએ આધાર સેવાના નામે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું। પોલીસે કહ્યું છે કે સર્વેશ તિવારી પાસે મળેલી વેબસાઇટો અને લિંકોની તપાસ કરતા અનેક પ્રકારના સરકારી દસ્તાવેજો બનાવી શકાય તેમ હોવાની માહિતી બહાર આવી છે। તેની પાસે લિંકો લેનાર અને તેના સંપર્કમાં રહેતા 268 જણા પોલીસની રડારમાં આવ્યા છે। તેમની તપાસ કરવામાં આવશે અને તેમાંથી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા પણ જોવાઈ રહી છે। મારું નામ રેખાબેન છે। મેં જન્મનો દાખલો બનાવ્યો હતો તળાવ પાસેથી, પણ 2200 રૂપિયા લીધા હતા, પણ ખોટો નીકળ્યો જન્મનો દાખલો। એ દુકાનદારનું નામ શું છે ને મને નહીં ખબર, દુકાનદારનું નામ નહીં ખબર ને દુકાનનું નામ બી નહીં ખબર મને। તમને ખબર છે કે આ નકલી પ્રમાણપત્ર બનાવવું ગુનો છે? અત્યારે મેં આધાર કાર્ડ કઢાવવા જઈ ત્યારે મને ખબર પડી કે આ નકલી દાખલો છે। કોના નામે દાખલો હતો આ? પોરીના નામે હતું, ભૂમિકાબેન જોગેશભાઈ વાઘેલા। આપના પતિને આપ શું કામ કરો છો? મેં તો નહીં કામ કરવા જતી, મારો પતિ શાકભાજી વેચવા જાય છે। બેન, તમે કઈ જગ્યાએથી કઢાવ્યો છે આ દાખલો? તળાવ પાસેથી કઢાવ્યો। પૈસા આપીને કઢાવ્યો? 2200 રૂપિયા। શેની દુકાન હતી? એ તો આધાર કાર્ડની એની બધી દુકાન છે। બોર્ડ મારેલું હતું? હા, બોર્ડ મારેલું છે। હાલમાં વોર્ડ નંબર 4માં આજે જન્મનો ખોટો દાખલો પકડાયો છે। આધાર કાર્ડની કામગીરી કરવા માટે જે અરજદાર બેન આવ્યા હતા તેમને બાળકના આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવા માટે જે દસ્તાવેજ રજૂ કર્યો બર્થ સર્ટિફિકેટ એ ખોટું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં ખ્યાલ આવી ગયો હતો કે ખોટું છે। એનું કારણ છે કે જે બર્થ સર્ટિફિકેટ હતું એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બનાવવામાં આવેલું હતું। વડોદરા કોર્પોરેશનનું જે બર્થ સર્ટિફિકેટ જેની સ્ટેશનરી આખી અલગ હોય છે, રજિસ્ટ્રારની સાઇન અલગ હોય છે, એમાં રજિસ્ટ્રારની સાઇનને બધું વેરિફિકેશન કરતાં અને જોતાં અમને પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેટરને પણ ખ્યાલ આવી ગયો હતો। સેકન્ડ લેયરનું જે ચેકિંગ હતું એ મુજબ એમણે અમને વોટ્સઅપ કર્યું ગ્રુપમાં। વોટ્સઅપ જે ગ્રુપમાં આવ્યું એ અમે તાત્કાલિક બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના જે હેડ છે હસમુખભાઈ એમને અમે મોકલવામાં આવ્યું હતું। ત્યારબાદ એમની સાથે ટેલિફોનિક સંપર્ક કરતા એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ જન્મ દાખલો ખોટો છે। ત્યારબાદ અમે 3 લેયર ચેકિંગમાં એમનું જે QR કોડ જે સ્કેન કરતાં વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યું એટલે ડાયરેક્ટલી ક્લિયર થઈ ગયું કે ખોટું છે। એટલે અમે અમારા જે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ છે એમનો સંપર્ક કર્યો કે સાહેબ આ તો નકલી બર્થ સર્ટિફિકેટ પકડાવ્યું, તો એમણે તરત જ કહ્યું કે પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી। એ મુજબ અમે 100 નંબર ડાયલ કે પોલીસ ફરિયાદ દીધી છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અત્યારે આરોપી તરીકે પોલીસ પકડીને ગઈ છે। એ અરજદારનું તો અમે દેખ્યું નામ જ અમને ખ્યાલ છે, કારણ કે બર્થ સર્ટિફિકેટમાં અમારું તો ચેકિંગ સિસ્ટમ જે કરવાનું તો અમે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન ખાલી કર્યું, એટલે પોલીસ આગળ તપાસ કરી રહી છે। આ અત્યારે વારસિયામાં 3જું છે અને વડોદરા કોર્પોરેશનમાં 9મું પકડાયું છે। હવે પોલીસ કાર્યવાહી અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે, ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। આ છાપામાં પણ આપણા માધ્યમ દ્વારા મને માહિતી મળી છે કે અત્યારે એક સૂત્રધારને પકડી પાડ્યો છે, પણ આ દિશામાં હજી આગળ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી છે। બીજું કે જ્યાં આવા લેભાગુ તત્વો છે કે આવો તમારા આધારનું કામગીરી કરી આપે છે કે એવી કોઈ વોટ્સએપમાં પણ માહિતીઓ શેર કરતા હોય છે કે ભાઈ આના કામ માટે આનો સંપર્ક કરો, ત્યાં પણ રેડ પાડવી જોઈએ અને ત્યાં એના બધા ડોક્યુમેન્ટેશનનું એમનું સઘન તપાસ પોલીસ ખાતાએ સ્વતંત્ર રીતે કરવી જોઈએ। જો એમને અમારી મદદની કોઈ જરૂર હશે તો કોર્પોરેશન વતી અમે મદદ કરવા તૈયાર છે। ઊભી હોય ત્યાં જુતારા ભૂખે ના મારે, મારે લાઇનમાં ઊભા રહેવું નથી, મારું કામ તરત થઈ જવું જોઈએ। હું શું કરવા જાઉં
હું શું કરવા 2 ધક્કા ખાઉં, તો 2 ધક્કા બચાવવા માટે હું શું કરવા જઉં? એ જે લાલચ જેવો છે, શોર્ટકટ શોધવાની જે વૃત્તિ છે, એમાં આર્થિક રીતે પણ પાયમાલ થાય છે અને બીજું જે અરજદાર જે છે, લાભાર્થી છે, એ આરોપી તરીકે પછી પોલીસમાં દાખલ થવાનો વારો આવે છે. તમે જાણો છો એમ પાછલા 1 મહિનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા. એમાં વારસિયા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા, મકરપુરામાં 4, રાવપુરામાં 1 અને ફતેહગંજમાં પણ 1 ગુનો દાખલ થયેલો. આમ શહેરમાં ટોટલ 8 ગુના દાખલ થયેલા. એ 8 ગુના પૈકી 1 ગુના વારસિયાના ગુનાની તપાસ એ ક્રાઇમ બ્રાન્ચમાં આપવામાં આવેલી અને અમારા PSI શ્રી બારીયા આ ગુનાની તપાસ કરી રહ્યા હતા. આ ગુનાના કામે જે દાખલાઓ બનાવવા માટે આવેલા એ મારવાડી કપલને પહેલાં તેજલબેન સંજુભાઈ મારવાડી અને એમના પતિને બંનેને જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા. એ દરમિયાન એમણે કોઈ દીપકભાઈ પટેલ કે જે અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપના માલિક હતા એમની પાસેથી આ જન્મ તારીખનો દાખલો બનાવ્યાનું કહેલું. એને આધારે આ દીપકભાઈને પણ જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા. એ દીપકભાઈ પાસેથી જે માહિતી મળી એને આધારે અમે એક એના મુખ્ય સૂત્રધાર એવા સર્વેશ જયપ્રકાશ તિવારી જેઓને આજે 2 દિવસ પહેલાં એરેસ્ટ કર્યા છે અને તે 2 દિવસના રિમાન્ડ ઉપર હતા. આજે એને ફરી વખત એ જ ગુનાના કામે ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરતા બીજા 3 દિવસના રિમાન્ડ વધુ એમના મળ્યા છે. એમાં હકીકત એવી છે કે આ વેબસાઇટ ઉપર આખી એક જનરેટ ઊભી કરી અને એ લિંક છે એ દીપકભાઈને આપતા હતા અને દીપકભાઈ એમાંથી જન્મ તારીખના બોગસ દાખલા કાઢી દેતા હતા. એ પ્રકારની આખી હકીકત જાણવા મળેલી છે. આ સર્વેશભાઈએ દીપકભાઈ સિવાય પણ બીજા ઘણા લોકોને ટોટલ 268 યુઝર આઈડી અલગ અલગ વ્યક્તિઓને આપેલા હોવાની એક હકીકત અમને મળેલી છે. એના આધારે જ અમારે આ વધારે ફર્ધર રિમાન્ડ લેવાની અમારે જરૂરિયાત ઊભી થયેલી છે. તો આ આખું એક નેટવર્ક છે. તો બીજા કોને કોને યુઝર આઈડી આપ્યા છે અને એ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને બીજા કેટલા આવા બોગસ ડોક્યુમેન્ટ જન્મ તારીખના દાખલા વગેરે નીકળ્યા છે એની તપાસ અમે કરી રહ્યા છીએ અને વધુ જે કાંઈ અમને હકીકત મળશે એ આગળથી અમે તમને પાછળથી આપતા. એમની આગળની પણ એક લિંક છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ દિલ્હીથી અને એ તપાસના કામે વધારે ડિટેલ આપી શકાય એમ નથી, પરંતુ ત્યાં આગળ પણ અમે એ તપાસનો વ્યાપ આગળ સુધી વધારશું. અત્યારે અમે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યા છીએ, પણ સાયબર ક્રાઇમની ટીમ પણ આ સાથે મદદમાં છે. એ સિવાય અમારે અહીંયા જે સ્થાનિક જે આધાર કાર્ડ બનાવવા માટે જે એજન્સીઓ નિયુક્ત કરવામાં આવી છે એ પણ અમારા સંપર્કમાં છે. અમે તમામ સરકારી એજન્સીઓની મદદ લઈ અને આ ગુનામાં ઊંડાણ સુધી પહોંચવા માટેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. જેટલા પણ ગુના અત્યારે બનેલા છે આ ખોટા જન્મ કાયદામાં જોઈએ છીએ અત્યારે એમના એક ગુનામાં એનો રોલ મળી આવ્યો છે એટલે એને એરેસ્ટ કર્યા છે. બાકીના ગુનાઓમાં પણ ક્રાઇમ બ્રાન્ચ ધ્યાન રાખી રહી છે. જો બીજા કોઈ ગુનામાં પણ એનો કોઈ રોલ જણાશે તો એની સંડોવણી જણાશે તો એમાં પણ એને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોઈએ અત્યારે તો જન્મ તારીખના દાખલા છે એ સિવાય જ્યાં લિંક આપવામાં આવી છે એ લિંકમાં બીજા પણ ઘણા દાખલાઓ બની શકે છે એવું એક ફોર્મેટ અમને મળ્યું છે એના લેપટોપ અને એમાંથી. તો અમે એની ફોરેન્સિક તપાસ પણ કરાવી રહ્યા છીએ અને બની શકે કે જન્મ તારીખના દાખલા સિવાય કોઈ બીજા દાખલા પણ આમાં બનેલા હોય છે. અત્યારે એ પણ ફરિયાદી છે એ પણ અમને મદદ કરી રહ્યા છે. જરૂર પડશે તો એમને પણ અમે ફરીવાર બોલાવશું. આજે જય અંબે ઓલ ઇન વન ડિજિટલ છે એ દીપકભાઈ એક શોપ ધરાવે એ ઝેરોક્સની માલિક. હા, અમે લગભગ સાહેબ જેટલી ઝેરોક્સની દુકાનો છે એ બધી પણ ચેક કરેલી છે. ઝેરોક્સની દુકાનોનું સર્ચ પણ કરેલું છે. ત્યાંથી જે કોઈ અમને આર્ટિકલ મળ્યા એ પણ અમે બધા કબજે લીધા છે. એ સિવાય તેઓના ઘરની ઝડપી પણ અમે કરી છે અને જે કોઈ અમને એવા પુરાવા મળે છે બધા અમે લેવાનો પ્રયત્નો કર્યા છે. પ્રજાને કેવી રીતે અવગત કરશો આ મામલે? જી, પ્રજાને કેવી રીતે અવગત કરશો કે કેવી રીતે આ ચેકની રીતે કહેવા છે? એ એક આ જે છે એ પોતે એક વોટ્સએપ ગ્રુપ આધાર સેવા કેન્દ્ર એવું એક વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતો હતો. એટલે જેને કારણે કોઈને એવું થાય કે આ સરકારી એજન્સી છે એને ભ્રમમાં નાખીને આ રીતે પોતાના આર્થિક ઉપાર્જન માટે આ પ્રકારની કાર્યવાહી કરે. પ્રજાએ કેવું ચેતવું જોઈએ આવા લોકો? પ્રજાએ કેવું ચેતવું જોઈએ?
જ્યાં સુધી સરકારી ડોક્યુમેન્ટ કાઢવાની વાત છે ત્યાં સુધી નિયત ફી આપીને જ્યાં સરકારી એજન્સી આ કામ કરી આપે છે ત્યાં જ જઈને કરાવવું જોઈએ. કોઈ બચેટિયા માણસોનો આમાં ઉપયોગ ન કરવો જોઈએ અને સરકારી એજન્સીઓનો ડાયરેક્ટ સંપર્ક કરી હવે તો ઘણું સરળ થઈ ગયું છે ડોક્યુમેન્ટ કાઢવા માટે. આ પ્રકારે આગળ વધીને સેવાનો લાભ લેવો જોઈએ એવું અમારું કહેવું છે. કેટલા રૂપિયા લેતા હતા? એ જનરલી આમ તો સરકારી ભાવ કરતાં ઘણા વધારે અને તમામ પાસેથી અલગ અલગ રકમ લેતા હતા. કોઈ પાસે કોઈ ફિક્સ કેટલા લાઈનથી કરતા? એ જોઈએ છે કારણ કે એના યુઝર આઈડી પાસવર્ડને અમને મળ્યા છે એને અમે ક્યાં સુધી ક્યારથી ઉપયોગમાં આવ્યા છે એ પણ હા અમે લગભગ સાહેબ જેટલી ઝેરોક્સની દુકાનો છે એ બધી પણ ચેક કરેલી છે. ઝેરોક્સની દુકાનોનું સર્ચ પણ કરેલું છે. ત્યાંથી જે કોઈ અમને આર્ટિકલ મળ્યા એ પણ અમે બધા કબજે લીધા છે. એ સિવાય તેઓના ઘરની ઝડપી પણ અમે કરી છે અને જે કોઈ અમને એવા પુરાવા મળે છે બધા અમે લેવાનો પ્રયત્નો કર્યા છે. પ્રજાને કેવી રીતે અવગત કરશો આ મુદ્દે? જી પ્રજાને કેવી રીતે અવગત કરશો કે કેવી રીતે આ ચેકની રીતે કહેવા છે? એ એક આ જે છે એ પોતે એક વોટ્સએપ ગ્રુપ આધાર સેવા કેન્દ્ર એવું એક વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતો હતો. એટલે જેને કારણે કોઈને એવું થાય કે આ સરકારી એજન્સી છે એને બ્રહ્મમાં નાખીને આ રીતે પોતાના આર્થિક ઉપાર્જન માટે આ પ્રકારની કાર્યવાહી કરે. પ્રજાએ કેવું ચેતવું જોઈએ આવા લોકો? પ્રજાએ કેવું ચેતવું જોઈએ? જ્યાં સુધી સરકારી ડોક્યુમેન્ટ કાઢવાની વાત છે ત્યાં સુધી નિયત ફી આપીને જ્યાં સરકારી એજન્સી આ કામ કરી આપે છે ત્યાં જ જઈને કરાવવું જોઈએ. કોઈ બચેટિયા માણસોનો આમાં ઉપયોગ ન કરવો જોઈએ અને સરકારી એજન્સીઓનો ડાયરેક્ટ સંપર્ક કરી હવે તો ઘણું સરળ થઈ ગયું છે ડોક્યુમેન્ટ કાઢવા માટે. આ પ્રકારે આગળ વધીને સેવાનો લાભ લેવો જોઈએ એવું અમારું કહેવું છે. કેટલા રૂપિયા લેતા હતા? એ જનરલી આમ તો સરકારી ભાવ કરતાં ઘણા વધારે અને તમામ પાસેથી અલગ અલગ રકમ લેતા હતા. કોઈ પાસે કોઈ ફિક્સ કેટલા લાઈનથી કરતા? એ જોઈએ છે કારણ કે એના યુઝર આઈડી પાસવર્ડને અમને મળ્યા છે એને અમે ક્યાં સુધી ક્યારથી ઉપયોગમાં આવ્યા છે એ પણ અમે